અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે તેનો પ્રારંભ કરાવ્યો છે। બળવંતસિંહ રાજપૂતે ધ્વજાયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો છે તે પણ તેમાં ઉમટ્યા હતા અને આ ધ્વજાયાત્રામાં ભાગ લીધો છે। આ પરિક્રમા મહોત્સવમાં લાખો જેટલા ભક્તો છે તે પણ આગામી સમયમાં ભાગ લેશે તેવું પણ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું। પરિક્રમામાં ભક્તોની સુવિધા માટે 500 થી વધુ બસ મૂકવામાં આવી છે તેવું પણ કહેવામાં આવ્યું અને આ વર્ષે 10 લાખથી વધુ ભક્તો આ પરિક્રમામાં દર્શનાર્થે આવશે તેવું પણ જણાવ્યું છે। એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શન માટેનો આ મહોત્સવ છે। પરિક્રમા દરમિયાન અંબાજીમાં 51 શક્તિપીઠની ઝાંખીના પણ દર્શન કરવામાં આવશે। દિવસ આપણા સૌ માટે આનંદનો દિવસ છે। આનંદનો દિવસ એટલા માટે છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014માં સમગ્ર ભારતની અંદર 51 શક્તિપીઠ પર એક જ જગાએ દર્શન થાય એ અંબાજી નિમિત્તે ખુલ્લું મૂક્યું હતું અને આ કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂર્ણ કર્યો હતો। એના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લાખો ભક્તો આવી શકે અને 51 શક્તિપીઠ અહીં આગળ વ્યવસ્થા થાય એ બાબતની એક સરસ વ્યવસ્થા કરી છે। ગુજરાત સરકાર 50% એસટીમાં અને 50% અંબાજી યાત્રાધામ મળીને 100% ગામડેથી 500 થી વધારે બસો અહીં આગળ આવશે। ગઈ ફેર લાખો લોકોએ 2 વર્ષ સુધી લોકો અહીં આગળ ભક્તિભાવ અને 51 શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। એમ આ વર્ષે મને ચોક્કસ ખ્યાલ છે કે 10 લાખથી વધારે લોકો અહીં આગળ ઉપસ્થિત થવાના છે।